નમસ્કાર મિત્રો, ગીતા વંદનાના 7મા મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આ 7મા મણકામાં ગીતા એવું નામ કેમ પડ્યું એના વિશે થોડી વિચારણા કરીશું. આમ તો ખરેખર ગીતા શબ્દમાં મૂળ શબ્દ જે રહેલો છે એ તો ગીત રહેલો છે, અને ગીત શબ્દ એ આપણે જાણીએ છીએ ગીત કેવું એમ કહેવાય છે, એટલે કે નપુંસકલિંગ શબ્દ છે. હવે નપુંસકલિંગ શબ્દ સ્ત્રીલિંગ કેવી રીતે બની ગયો, એટલે ગીતા ગાવામાં આવેલી આવું કેવી રીતે બન્યું, તો એના વિશે આપણે આજે થોડી વાતો કરવાના છીએ. મૂળમાં તો મેં કહ્યું એમ ગીત શબ્દ છે, એટલે શ્રીમદ ભગવદ્ ગીતમ આવું શીર્ષક થવું જોઈએ. શ્રીમદ ભગવાન વડે ગાવામાં આવેલું ગીત. તો ભગવદ્ ગીતમ એવું શીર્ષક નહીં થતાં ભગવદ્ ગીતા એવું શીર્ષક કેમ થતું, એના વિશે આપણે વિચારી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો ભગવાન એટલે શું એના વિશે વિચારવું જોઈએ. તો ભગ શબ્દ 6 જેટલા ગુણો ધરાવે છે. શ્રી, ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણો જેમાં ભેગા હોય, જેમાં સંકલિત હોય, એને ભગવાન કહેવાય. ભગવત્તાવત એટલે ભગવત, એટલે ભગવાળા, એટલે 6 ગુણો જેની અંદર એકઠા થયેલા છે એવા જે હોય એને ભગવાન કહેવાય. આપણે પ્રશ્ન થાય કે ભગવાન શબ્દ કેવી રીતે બન્યો છે, તો વ્યાકરણમાં કોઈ પણ શબ્દની પાછળ વત જોડાય અથવા તો મત જોડાય એટલે વાળો, વાળી, વાળું એવો અર્થ આપે છે. જેમ કે એક શબ્દ છે બુદ્ધિ, એની પાછળ મત જોડીએ તો બુદ્ધિમત શબ્દ બને. અને પછી સંસ્કૃત વ્યાકરણમાં જેને આગળ આપણે રૂપો ચલાવે છીએ તો બુદ્ધિમાન, બુદ્ધિમંતો, બુદ્ધિમંતા એવી રીતે આના રૂપો ચાલે. દાખલા તરીકે શ્રી શબ્દ છે તો શ્રીમત, તો મત એટલે વાળો, શ્રી વાળો અર્થાત શ્રીમાન, શ્રીમંતો, શ્રીમંતા એ રીતે આના રૂપો ચાલે. તો આપણે જે ગુજરાતીમાં શ્રીમાન શબ્દ વાપરીએ છીએ, આમ તો એ અંગ્રેજીનું મિસ્ટર જે છે એની કંઈક આછી છાયાવાળો શબ્દ છે, પણ શ્રીમાન શબ્દનો અર્થ બહુ મોટો છે. અંગ્રેજીનો મિસ્ટર શબ્દ એની આગળ ખૂબ જ મામણો સાબિત થાય એવો છે, પણ એ જુદો વિષય છે, એટલે આપણે એના વિશે બહુ કોઈ વિચારતા નથી. પણ શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે શોભા. તો શોભાવાળો જે હોય એવો જે પુરુષ હોય એને શ્રીમાન કહેવાય. મિત્રો, ઘણી વખત આપણે એટલા બધા મૂળ શબ્દોને લીસા કરી નાખ્યા છે કે એનો મૂળ અર્થ જ અત્યારે નથી રહ્યો. તમે આખા રામાયણમાં તપાસ કરો તો કોઈ પણ જગ્યાએ રામના નામ સિવાય ક્યાંય શ્રી તમને જોવા નહીં મળે. શ્રી રામ, શ્રી રામચંદ્ર આ રીતે જોવા મળશે. એ વખતે રાવણ હતો આટલો વ્યભિચારી માણસ, આટલો દુષ્ટ માણસ, પણ એણે પોતાની આગળ શ્રી શબ્દ લગાડ્યો નથી. કેમ કે એ જમાનામાં શ્રીની એક વેલ્યુ હતી, એક કિંમત હતી. અને એટલું જ નહીં, શ્રી વિભીષણ, શ્રી હનુમાનજી
હનુમાનજી આગળ શ્રી શોભે છે જો, પણ શ્રી વિભીષણ, શ્રી સુગ્રીવ આવું આપણે બોલીએ છીએ, નથી બોલતા. એનું કારણ કે શ્રીની શ્રી એટલે એક શોભા, એનું એક પોતાનું એક અલગ પ્રતિભા હતી એ શબ્દની. અરે મહાભારત કાળમાં જુઓ તમે કે કૃષ્ણની આગળ શ્રી શબ્દ છે. ભીષ્મ આટલા મોટા પણ શ્રી ભીષ્મ આવું કોઈ જગ્યાએ જોવા મળ્યું. દ્રોણાચાર્ય આટલા મોટા, શ્રી દ્રોણ જોવા મળ્યું. કર્ણ, શ્રી કર્ણ કોઈ જગ્યાએ જોવા મળ્યું. અરે શકુની આટલો નાલાયક હતો પણ અહીં કોઈ દિવસ શ્રી શકુની એવું એનું સંબોધન છે કોઈ જગ્યાએ. અરે ધૃતરાષ્ટ્ર જેવા ધૃતરાષ્ટ્ર પણ શ્રી ધૃતરાષ્ટ્ર એવું હતું. આગળ દુષ્યંત વગેરે જે રાજાઓ થઈ ગયા એમના નામની આગળ ક્યારે શ્રી આપણને જોવા મળે છે? તો મિત્રો, એ સમયે શબ્દનું પોતાનું એક બહુ જ મોટું મૂલ્ય હતું. અને શબ્દ એ કોની આગળ વપરાય એની પાછળ એક પૂરેપૂરો વિચાર હતો. એટલે શ્રી કૃષ્ણ, શ્રી રામ. એક ગમ્મતની વાત કરું મિત્રો, હવે અત્યારે પોસ્ટકાર્ડ લખવાની પ્રથા તો બંધ થઈ ગઈ છે, પણ પોસ્ટકાર્ડમાં પહેલાં લખતા હતા પરમ પૂજ્ય માસા, પૂજ્ય માસી, પૂજ્ય કાકા, પૂજ્ય કાકી. ખરેખર પૂજ્ય કોને લખાય? વ્યાકરણમાં પાછળ ય જોડાયેલો હોય એનો અર્થ ને માટે યોગ્ય, એટલે પૂજ્ય વત્તા ય બરાબર પૂજ્ય શબ્દ બને. તો પૂજ્ય એટલે પૂજવાને માટે જે યોગ્ય હોય એ પૂજ્ય. અર્થાત મારા માટે જે પૂજનીય વ્યક્તિ હોય એને હું પૂજ્ય લખી શકું. કોઈ પોસ્ટકાર્ડમાં કે વ્યવહારમાં પૂજ્ય માસાન, પૂજ્ય કાકાન, પૂજ્ય કાકીન, પૂજ્ય મામીન, જેમના પ્રત્યે બિલકુલ પ્રેમ ના હોય એમને પૂજ્ય બનાવી દેવાના. અને એથી આગળ વધીને પરમ પૂજ્ય. જો કેટલા બધા આપણે શબ્દોનો આમ જોવા જઈએ તો વ્યાકરણની દૃષ્ટિએ જોવા જઈએ તો શબ્દોનો બગાડ કરી કહેવાય. વ્યાકરણ મહાભાષ્યમાં પતંજલિ કહે છે, એક શબ્દ સમ્યક જ્ઞાત સૃષ્ટુ પ્રયુક્ત સર્ગે લોકે ચ કામધુક ભવતી. એક જ માત્ર શબ્દને સારી રીતે તમે જાણો, સમ્યક જ્ઞાત અને સૃષ્ટુ પ્રયુક્ત સારી રીતે જો તમે પ્રયોગ કરો તો સ્વર્ગે લોકે જ કામધુક ભવતી, સ્વર્ગ સુધી આ શબ્દ પહોંચાડે છે. એક જ શબ્દ, પણ એને સારી રીતે જાણવો જોઈએ. માટે મહાભાષ્યમાં તો બહુ સરસ ચર્ચા છે. કસ્તરહિ શબ્દ, શબ્દ એટલે શું? અને પછી તો ઘણી બધી ચર્ચા છે મહાભાષ્યમાં. તો કહેવાનો મતલબ એ છે કે આપણે દિવસે દિવસે શબ્દોનું મૂલ્ય ઘટાડી દીધું છે. ભાવ શબ્દ કેટલો મોટો શબ્દ છે, પણ પછી આને આપણે બજાર ભાવ તરફ ખેંચી ગયા અને પરિણામ એ આવ્યું કે જીવનમાંથી આપણામાંથી ભાવ જ જતો રહ્યો, એટલો બજાર ભાવ જ રહ્યો. તો મૂળ વાત એ છે કે વ્યાકરણમાં કોઈ પણ શબ્દની પાછળ વત અથવા મત જોડીએ એટલે વાળો, વાડી, વાળું એવો અર્થ મળે છે. તો ભગવત એની પાછળ વત જોડ્યું એટલે ભગવાન શબ્દ મળ્યો. અચ્છા, સંસ્કૃત વ્યાકરણની એક બીજી વિશેષતા પણ સાથે સાથે હું તમને કહી દઉં કે શ્રીમાન શબ્દ બન્યો, શ્રીવત, એની પાછળ જો તમે દીર્ઘિકાર જોડી દો તો શ્રીમતી બની જાય. એટલે કે પુલ્લિંગ શબ્દોનું સંસ્કૃતમાં સ્ત્રીલિંગી રૂપ બનાવવું હોય તો એની પાછળ દીર્ઘિકાર જોડવાથી અને કેટલાક શબ્દોમાં આકાર જોડવાથી એ સ્ત્રીલિંગી રૂપ બને. જેમ કે અજ શબ્દ છે, અજ એટલે આપણે જે બકરો શબ્દ કહીએ છીએ તે, તો અજા, અજ ઉપરથી અજા, એમ શ્રીમાન ઉપરથી શ્રીમતી, બ્રાહ્મણ ઉપરથી બ્રાહ્મણી. થોડુંક પરિવર્તન થઈ જાય પણ વ્યાકરણના નિયમોથી થોડુંક એ થાય, પણ
મોટાભાગે શબ્દોને દીર્ઘ ઇકાર જોડવાથી એનું સ્ત્રીલિંગી રૂપ પણ બને. જેમ બુદ્ધિમાન હોય એમ બુદ્ધિમત, અને એને દીર્ઘ ઇકાર જોડવો બુદ્ધિમતી. ધનવાન એને ધનવતી. આવી રીતે શબ્દો બની શકે છે. મૂળ વાત આપણી એ છે કે આવા 6 ગુણો, ફરીથી ગુણોને યાદ કરી લઈએ: શ્રી, ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન અને વૈરાગ્ય. આવા 6 ગુણો હોય એને ભગ કહેવાય, અને આવા ગુણોવાળા જે હોય એને ભગવાન કહેવાય. તો ભગવાન વડે ગાવામાં આવેલી, એવું કેમ થયું? ભગવાન વડે ગાવામાં આવેલું ગીત થવું જોઈએ ને. ભગવાન વડે ગાવામાં આવેલું ગીત, પણ ગીતનું ગીતા કેવી રીતે થયું? મૂળ પ્રશ્ન આપણો હોય છે. તો મિત્રો, સામાન્ય વસ્તુ હોય તો એને આપણે કહી શકીએ. ગુજરાતીમાં જેમ 2 વિભાગ છે, ગદ્ય છે અને એક પદ્ય છે. તો ગદ્ય એ સામાન્ય સમજણ માટે બરાબર છે, પણ જ્યારે વિશેષ સમજણ આપવાની હોય ત્યારે એ પદ્યનો સહારો લેવો પડે. હૃદયની ઉર્મિઓને જ્યારે બતાવવાની હોય ત્યારે પદ્યનો સહારો લેવો પડે, કવિતાનો સહારો લેવો પડે. જેમ કે એમ કે આખા વિશ્વનું પાલક એક જ છે, આખા વિશ્વનો સંચાલક એક જ છે, અને એ આખા બ્રહ્માંડને રચીને બેઠેલો છે. આવી આપણે પાનાના પાના ભરાય એવી વાતો કરીએ, પણ એનો કોઈ સાર આવે નહીં. પણ જ્યારે નરસિંહ મહેતા લખે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. જો આ જે ભાવ છે એ કેટલાય આપણે વાક્યો લખીએ પણ એ ગદ્યમાં ક્યારે આવે નહીં. એટલે સામાન્ય વાતો તો આપણે જે કેવી હોય એ ગદ્યનું માધ્યમ છે જ એના માટે, પણ જે અસામાન્ય હોય, જે સમજવી બહુ અઘરી વાતો હોય, અને જે હૃદયની લાગણી અને ભાવથી જ સમજી શકાય એવી વાતો હોય, એને કહેવા માટે હંમેશા કાવ્યનો સહારો લેવો પડે છે. અને આપણે જાણીએ છીએ કે ગીતા એ તો ઉપનિષદોનું સંકલન છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન, પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. અર્થાત બધા ઉપનિષદો છે ને એ ગાયો છે, અને એના દોહનારા કૃષ્ણ છે. પાર્થ એનું વાછરડું છે. એ દૂધ પીનારા બધા બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, અને જે દૂધ તૈયાર થયું એનું નામ ગીતામૃત છે. આપણે અગાઉ પણ જોઈ ગયેલા છે. તો બધા ઉપનિષદો એ ગાયો છે. એટલે કે ગીતા એક નહીં, અનેક ઉપનિષદોનો સંગ્રહ છે, અનેક ઉપનિષદોનો સાર છે. વેદો જે છે, 4 વેદો છે, એ 4 વેદોનો સાર એ ઉપનિષદો છે, જેને વેદાંત કહે છે. અને વેદાંતનો સાર એટલે ભગવદ્ ગીતા, એટલે એનો અર્ક કહેવાય. વેદનો સાર, વેદનો નિચોડ એટલે વેદાંત, વેદનો નિષ્કર્ષ એટલે વેદાંત એટલે ઉપનિષદો, અને વેદાંતનો નિચોડ, એનો નિષ્કર્ષ એટલે ભગવદ્ ગીતા. અને મિત્રો, મજાની વાત એ છે કે સંસ્કૃતમાં ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગી છે. એટલે ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સાર છે, ઉપનિષદોનો નિચોડ છે. બધા ઉપનિષદોને પોતાની અંદર સમાવીને બેઠેલું એક મહાન ગ્રંથ છે. આ સમજાવવા માટે ઉપનિષદ મૂળ સ્ત્રીલિંગમાં હોવાથી એ ગીતમ ના થયું, પણ એ બતાવવા માટે ગીતા થયું. એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા, અર્થાત ભગવાન વડે ગાવામાં આવેલું એવું એક અલૌકિક ગીત, એનું નામ ગીતા. તો મોટાભાગે આપણે ભગવદ્ ગીતા એ શબ્દ સાંભળીએ છીએ, પણ આપણે જિજ્ઞાસા પણ થવી જોઈએ કે ગીતમનું ગીતા કેવી રીતે થયું છે. તો આપણે આજે એ વાત આ 7મા મણકામાં આપણે આવરી દીધી, અને ગીતમનું ગીતા કેવી રીતે થયું એની વાતચીત કરી. એટલે કે એનો સાર આપું તો ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં મૂળ સ્ત્રીલિંગમાં છે, અને
ભગવદ્ ગીતા એક નહીં, અનેક ઉપનિષદોનો સંગ્રહ છે, અનેક ઉપનિષદોનો સાર છે, અનેક ઉપનિષદોનો નિષ્કર્ષ છે. એટલા માટે એને ભગવદ્ ગીતા કહેવાનું, કારણ કે મૂળ ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગ હોવાથી ભગવાન વડે ગાવામાં આવેલું અલૌકિક ગીત, એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા. તો આવી એક મહત્ત્વની વાત કરીને આપણે આજના મણકાને પૂરું કરીશું. નમસ્કાર મિત્રો.